અને હવે સમાચાર રાજકોટથી જ્યાં જંગલેશ્વર વિસ્તારમાં ડેમોલેશનની કામગીરી મહદઅંશે પૂરી થઈ ગઈ છે। કુલ 1509 ગેરકાયદેસર બાંધકામો પર તંત્રએ બુલડોઝર ફેરવી નાખ્યું છે। નદીના પટ વિસ્તારમાં આવેલ 948 જેટલા દબાણ હટાવાયા છે। આકાશી દ્રશ્યો પણ તેના આપ જોઈ રહ્યા છો। દબાણ દૂર થતાં નદીનો જે વિસ્તાર છે, પટ છે, તે વધુ પહોળો થઈ ગયો છે। સૌથી પહેલા ટીપી રોડ પરના બાંધકામનો કાટમાળ પણ હવે દૂર કરવાની કામગીરી શરૂ કરાશે। જો કે ચોમાસા પહેલા કાટમાળ દૂર કરીને પ્રોટેક્શન વોલ બાંધવી પણ અત્યંત જરૂરી સાબિત થશે। જંગલેશ્વર વિસ્તારમાં ત્રીજો દિવસ છે ને ત્રીજા દિવસે ડિમોલેશનની કામગીરી છે તે મહદઅંશે પૂર્ણ થઈ ગઈ છે। 1509 જેટલા મકાનો છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા, જેમાંથી આ 1504 જેટલી મિલકતો છે તેનું ડિમોલેશન થઈ ચૂક્યું છે અને 5 જેટલી મિલકતો છે તે આજે તોડી પાડવામાં આવશે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ ડિમોલેશન છે તે કરવામાં આવ્યું, જેને કારણે અનેક મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા છે અને આ મકાનો તોડી પાડવાના કારણે હવે જે આજી નદી છે તેમનો વિસ્તાર છે તે વધી ગયો છે। ખાસ કરીને ચોમાસાના સમયમાં જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે તે થતી હતી, તેના કારણે જ આ ડિમોલેશન કરવામાં આવ્યું હોવાનો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો। હવે જ્યારે આ જે ડિમોલેશન છે તે કરવામાં આવ્યું, જેને કારણે જે નદીનો વિસ્તાર છે તે વધશે અને ચોમાસાના દિવસોમાં જ્યારે આજી ડેમ છે તે ઓવરફ્લો થાય છે ત્યારે જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય જે પૂરની પરિસ્થિતિમાં સુધારો આવશે તેવો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે। અત્યારે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે ડિમોલેશન થઈ ગયું અને ત્યારબાદ હવે જે આ કાટમાળ છે તે જોવા મળ્યો છે, તે આ કાટમાળ દૂર કરતા અંદાજિત 1 મહિના જેટલો સમય લાગે તેવી પૂરી શક્યતા છે તે વર્તાઈ રહી છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વધારાના 100 ટ્રેક્ટર છે તેની પણ મદદ છે તે લેવામાં આવી છે, એટલે 200થી વધારે ટ્રેક્ટરની મદદથી આ તમામ કાટમાળ છે તે દૂર કરવામાં આવશે। પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે જે ટીપીનો રોડ છે કે જે જંગલેશ્વર મેઇન રોડ છે ત્યાં જેટલા બાંધકામો છે તે દૂર કરવામાં આવ્યા છે તે બાંધકામનો કાટમાળ છે તે દૂર કરવામાં આવી રહ્યો છે અને વહેલામાં વહેલી તકે ત્યાં રોડનું ખાતમુહૂર્ત થાય તે પ્રકારનું આયોજન છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે। હાલમાં આજે ડિમોલેશનનો ત્રીજો દિવસ છે અને ક્રમશઃ આ પોલીસ બંદોબસ્ત અને વહીવટી તંત્રને જે જવાબદારી સોંપવામાં આવી હતી તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે। કુલ 7 ઝોનમાં આ કામગીરી છે તે રાખવામાં આવી હતી, તેમાંથી મોટાભાગના ઝોન એટલે કે 5 જેટલા ઝોન છે તેમાં જે રોકાયેલા કર્મચારીઓ હતા તેમને હવે આ ફરજમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે અને તેમને અન્ય કામ પર જે જોડવામાં આવ્યા છે। બીજી તરફ જો પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો પોલીસ બંદોબસ્તમાં પણ ક્રમશઃ ઘટાડો છે તે કરવામાં આવ્યો છે। શાંતિપૂર્ણ માહોલમાં આ ડિમોલેશનની કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને આજે ત્રીજા દિવસે કાટમાળ દૂર કરવાની કામગીરીને અગ્રતા છે તે આપવામાં આવી છે અને ટીપી રોડ છે તે ખુલ્લો કરવામાં આવી રહ્યો છે અને આ ઉપરાંત ટીપી રોડને ખુલ્લો કર્યા બાદ જે નદી પટ વિસ્તારના 948 જેટલા મકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે તે બાંધકામનો જે કાટમાળ છે તે દૂર કરવામાં આવશે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશન જેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। ખાસ કરીને નદીનો જે પટ છે તે પહોળો જોઈ શકાય છે, કેમ કે નદીના પટ પર આવેલા 948 જેટલા દબાણો દૂર કરી નખાયા છે। આ દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે જંગલેશ્વર વિસ્તારમાં દબાણો કરવામાં આવ્યા હતા અને ત્યાર પછી લગભગ 3 દિવસની આ મેગા ડિમોલેશનની કાર્યવાહી। દબાણ પહેલાના દ્રશ્યો અને દબાણ પછીના દ્રશ્યો આપણા ટીવી સ્ક્રીન પર છે। કેટલું મોટા પાયે દબાણ કરાયું હતું, દબાણ દૂર કર્યા પછી નદીનો જે પટ છે તે વધુ પહોળો થઈ ગયો છે। જોકે હવે ચોમાસા પહેલા અહીંયા પ્રોટેક્શન વોલ બાંધવાની પણ ફરજ પડશે। કુલ 1509 જેટલા બાંધકામ દૂર કરાયા છે। નદીના પટ પરના 948 દબાણો પણ દૂર કરી દેવાયા છે।